થર્મોમીટરનો પારો ગગરવા સાથે વાતાવરણમાં ધુમ્મસ છવાયું હતું। આજે વહેલી સવારે ભરૂચ, અંકલેશ્વર, વાગરા સહિત દક્ષિણ ગુજરાતમાં ગાઢ ધુમ્મસ નજરે પડ્યું હતું। આ કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો તો વાહન ચાલકોને પણ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો। રાજ્યભરમાં હવામાનમાં આવેલા અચાનક પલટાને કારણે આજે વહેલી સવારે ચૌતરફ ભારે ધુમ્મસ છવાઈ જવા પામ્યું હતું। ભારે ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। વાતાવરણ સાવ ધૂંધળું બની જતા મોડે સુધી વાહન ચાલકોને રસ્તા ઉપર લાઇટો ચાલુ રાખીને નીકળવું પડ્યું હતું। ગાઢ ધુમ્મસના કારણે વાતાવરણ તો આહલાદક બન્યું હતું। ભારે ધુમ્મસના કારણે ઠંડુગાર વાતાવરણ બની જતા લોકોએ ખુશનુમા વાતાવરણની મજા પણ માણી હતી। સવારે નોકરિયાત વર્ગ તેમજ વિદ્યાર્થી વર્ગને ભારે હાલાકી ભોગવવી પડી હતી। 10 ફૂટથી આગળ કંઈ જ દેખાતું ન હોવાને કારણે લાઇટો ચાલુ રાખીને નીકળવું પડ્યું હતું। જોકે મોર્નિંગ વોક માટે નીકળનારા વર્ગે ફૂલ ગુલાબી વાતાવરણની લુફ્ટ ઉઠાવી હતી। નેશનલ હાઈવે નંબર 48 અતિ વ્યસ્ત માર્ગ છે, જ્યાં વિઝિબિલિટીમાં ઘટાડો અકસ્માતનો ભય ઊભો કરે છે। हाईवे पर वाहनों की धीमी गति दौड़ता नजरे पड़ा था। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।